अखण्डमण्डलाकारं व्यापतमेन सराचरं तत्पदं दर्शितामेन तस्मै श्रीगुरुवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमतस्यै 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 नमो। बोलो श्री भागवत भगवान की, द्वारिकाधीश की, कृष्ण कन्हैया लाल की, चामुंडा मात की, विश्वकर्मा भगवान की, देवतणखी बापानी, संत मूलदास बापानी, सती लोयण मात की, भारती बापूनी, नमः पार्वती पति हर हर महादेव। आज रोज गोंडल गाम ने आंगणे पित्रोड़ा परिवार में भागवत भगवान जे कृष्ण भगवान वांग्मय स्वरूप से एवं भागवत भगवान आजे कथा जे कथा अंदर गुरु शिष्य नो संवाद आप्यो छे। व्यासजी ना शिष्य सुखदेव मुनि અને સુખદેવના શિષ્ય પરીક્ષિતના મોક્ષ માટેની એવા વ્યાસાસને બિરાજમાન વ્યાસ સ્વરૂપ નિરુદાદા અને જેણે આ આયોજન કર્યું અને જેના પિતૃઓ મોક્ષ પામ્યા હોય એને જ આવો શુદ્ધ સંકલ્પ જાગે એવા રાજુભાઈ પિત્રોડા, એમના નાના ભાઈ અને સમસ્ત પિત્રોડા પરિવાર અને જ્ઞાતિ બંધુઓ, અહીંયા એક ભગવતી માતાજીનું મંદિર છે, ત્યાંથી દાદા પધાર્યા છે, એમનું પણ હૃદયપૂર્વક સ્વાગત છે અને મહાનુભાવો જે પધારેલ છે એમનું પણ હૃદયપૂર્વક સ્વાગત છે, અભિનંદન કરું છું અને બધાયના હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે, પરમાત્માને નમસ્કાર કરું છું। 7 જ દિવસની કથા છે। પરીક્ષિતને જ્યારે શ્રાપ મળ્યો ત્યારે એને મૃત્યુનો ભય નહોતો, એને ભય હતો 184 યોનિમાં હું ભટકઈશ અને પછી ક્યારે મને મનુષ્ય જન્મ મળે અને ક્યારે મારો મોક્ષ થાય એ ભય હતો અને એ ભયમાંથી કોણ મુક્ત કરાવે? ગુરુ। એટલે લખ્યું તુલસીજીએ કે ગુરુ બિન ભવનિધિ તરી ને કોઈ, શિવ વિરંસી વિષ્ણુ સમોય। આ સૃષ્ટિ માથે જન્મ લીધો એને સદગુરુની જરૂર પડે। સદગુરુ એટલે કોઈ વ્યક્તિ નથી, સદગુરુ તત્વ છે। જેણે જે તત્વને એ તત્વને પારખી લીધું એને ગુરુ કહી શકાય, એને ગુરુ કરી શકાય। આ બધાય આપણા ધર્મના થાંભલાઓ છે, જેના શ્રીમુખે ભાગવત નીકળતું હોય। 7 દિવસનું અનુષ્ઠાન ચાલતું હોય। આપણે 1 કલાક બેસવું હોય ને તો પગ ઊંચો કરીએ, નીચો કરીએ, આડા થાય ને ઊભા થાય ને, આળસ આવે ને ઊંઘ આવે ને, કોઈ પણ વ્યાસાસને બિરાજમાન, પછી રામકથા હોય, ભાગવત હોય, દેવી ભાગવત હોય કે શિવ પુરાણ, શાસ્ત્રીજી 5 કલાક 4 કલાક 6 કલાક બેસે, એમનેમ જ બેસવાનું, વચ્ચે પાણી નહીં, ચા નહીં, કાંઈ નહીં, બરાબર। આ ઉનાળાનો ધોમ તાપ હોય, આ તો તમે અને તમને ભગવાન અને પિતૃદેવની કૃપા છે એટલે તમે એસી હોલ બુક કર્યો, બાકી તો શાસ્ત્રીજીને
મંડપની છે એ તડકામાં બેસવું પડતું હોય, બરાબર. એ તાપને સહન કરી શકે એવો વ્યક્તિ એ જ ભાગવત કહી શકે. એટલે એવા આચાર્ય વૃંદો છે એને પણ આપણે એના શરણમાં પણ કોટી કોટી વંદન. પછી અમારે સાજિંદા મિત્રો, કારણ કે સાધવીને મજા ન આવે અત્યારે. અને સાજ છે સરાગ 36 રાગ રાગણી, એ મા સરસ્વતીની કૃપા છે. તો સંગીતમય અને આ જ્ઞાન ગાથા ભાગવતની, ભાગવતના 18,000 શ્લોકોનું વર્ણન શાસ્ત્રીજીના શ્રુમુખે થઈ રહ્યું છે, ત્યારે એને એક સીતે સાંભળજો. ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. ભગવાને આ સૃષ્ટિ પર જન્મ ધારણ કરી અને આપણને ભય આતંકમાંથી મુક્ત કરવા કંઈક લીલાઓ કરી, અને એ લીલાઓ દ્વારા એની ગાથા ગાતા ગાતા આ કળયુગમાં તરી જવાય છે ભવસાગર. એટલા માટે લખ્યું કે કલી કેવલ નામ આધારા, સુમીરી સુમીરી ઉતરે ભવપારા. આ એનું સ્મરણ છે, ચિંતન છે. તો એ ચિંતન કરવાનો આપણને 7 દિવસનો લાવો મળ્યો. તો આને ધ્યાન દઈને સાંભળજો. બીજી વાત એ કે બોલવું એ મારો વિષય નથી. હું તો કુદરતની કૃપા નહોતી એટલે અણપડ છું, પણ છતાંય ગુરુ મહારાજની કૃપાથી, ભારતી બાપુની કૃપાથી 2 શબ્દ બોલવાની. જો બોલહી બારક તોતરી ભાષા. તો જેમ વિટમણાઓ અત્યારે ઘણી આવે છે. ગુરુ મહારાજ બ્રહ્મલીન થયા પછી 5 વર્ષથી સતત વિટમણાઓમાંથી આગળ વધી રહ્યો છું. અને આમાંથી ભગવાન દ્વારકાધીશ પાર ઉતારે એવી પ્રાર્થના છે. અને સાથે સાથે વિટમણાઓ તો મૂળદાસ બાપા માથે પણ આવી હતી. વિટમણામાં અનેક સંતો માથે આવી, પણ એમાં ધીરજ ન ગુમાવી એ આપણો એક ધર્મ છે. એટલા માટે તુલસીજી માનસકારમાં લખ્યું છે કે ચાર વ્યક્તિઓ આપણને સાથ આપે. ક્યારે? મિત્ર, પત્ની, ધીરજ. ધીરજ ધર્મ પિતૃ ઓર નારી, આપતકાલ પરખીએ શ્યારી. ધીરજ ધર્મ, ધર્મ પણ નો, આપતકાલ ગમે એવી આવે ધીરજ ન છોડવી. આપત્તિકાલ ગમે એવો આવે તો ધર્મ ન છોડવો. આપત્તિકાલ ગમે એવો આવે, ધીરજ ધર્મ. મિત્ર, મિત્રને સાથ ન છોડવું જોઈએ. અને પત્નીને ગમે એવો આપત્તિકાલ પતિ માથે આવે તો એને સાથ ન છોડી દેવો જોઈએ. એ આપત્તિકાલમાં જ ચારેયની પરખ થાય. તો વિશેષ કાંઈ ન કહેતા આ શાસ્ત્રીજી સારા કહેવાય એટલે આપણને વચ્ચે, બાકી તો વચ્ચે બોલવું એ એક બાધારૂપ છે, કારણ કે એની લિંક તૂટી જાય. જે ધારા હાલતી હોય એ ધારામાં બાધારૂપ થવાય, એટલે આમાં બાધારૂપ થવું એ પણ એક દોષ છે. તો વિશેષ કાંઈ ન કહેતા શાસ્ત્રીજીના શ્રીમુખે આપણે જ્ઞાન ગાથા સાંભળીએ. આજ પાછો નંદ ઉત્સવ છે, ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો છે અને નંદ ઉત્સવ ઉજવી. તો આપણે સાથે મળી અને નંદ ઉત્સવનો આનંદ લઈ. અસ્તુ. જય ગિરનારી.
ઓમ નમો નારાયણ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુનો ખૂબ ખૂબ આભાર કે તેઓ તેમનો સમય ફાળવી અને આપણી આ કથામાં હાજર થયા. સંતોની હાજરી એ પણ એક ભાગ્યની વાત છે અને જ્યારે આવા સંત કે જે તાજેતરમાં જ પંચદશનામ જૂના અખાડાના અધ્યક્ષ તરીકે વરણી થયેલા છે તેમના આશીર્વચન આપણને સાંભળવા મળે, ખરેખર એ ભાગ્યની વાત છે. આપણે ખરેખર ભાગ્યશાળી કહેવાય કે પૂજ્ય હરિહરાનંદ